પાટણ જિલ્લાના રાધનપુરને જિલ્લો બનાવવા ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સાંતલપુરના ગડસઈ ગામમાં યોજાયેલ વય નિવૃત્તિ કાર્યક્રમમાં ભાજપ નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુર પૂર્વ ધારાસભ્ય દ્વારા રાધનપુરને જિલ્લો બનાવવા સમર્થન અપાયું છે। તેમજ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આજુબાજુના વિસ્તાર માટે રાધનપુર મધ્યનું સેન્ટર છે અને લોકોની પણ આ બાબતે માંગ છે। અને ત્યારથી પેપરમાં જાહેરાત થઈ છે કે રાધનપુરને જિલ્લો બનાવો, ત્યારથી અનેક લોકોના મેસેજો આવે છે। અહીંયા પણ આજે ઘણા વેપારીઓ, ઘણા લોકો, તમામ લોકોની ખૂબ રજૂઆતો હતી કે સાહેબ રાધનપુરને જિલ્લો જાહેર કરવું। એ વર્ષોની માગણી છે ને, એક પડતર માગણી છે અને એ જરૂરિયાતવાળી માગણી છે। આ વિસ્તારના આજુબાજુના 8-10 તાલુકાઓનો જો ડેવલપમેન્ટ કરવું હોય તો મધ્યમાં આવતો રાધનપુર નગર અને રાધનપુરને જિલ્લો જાહેર કરવો જોઈએ। એવી મેં પણ એમની લાગણીઓને માન આપીને મેં પણ એમાં શું પુરાવ્યો છે અને હું પણ રાજ્ય સરકારને વિનંતી કરું છું કે રાધનપુરને જિલ્લો જાહેર કરે। ચલો।